કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. ઉગમણી એટલે કઈ? તો કે પૂર્વ દિશા તરફથી દાદે એટલે દાદા, ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા. ડેલી એટલે તમને બધાને ખબર છે મકાનનું જે દરવાજા વાળું આંગણું, આગળનું જે બારણું હોય છે એને આપણે શું કહીએ? દરવાજો જે ઊંચો હોય એને ડેલીનો દરવાજો આપણે કહીએ, એટલે ડેલીએ. એટલે અહીંયા કે છે કે દાદા ધરતીની ઉગમણી બાજુથી કોરા કાગળ આવ્યા છે અને એ જે કાગળ છે એ દાદાએ એ કાગળ ડેલીએ જઈને વંચાવ્યા. એટલે ગામમાં પોતાની ડેલીએ બધાને માણસો ભેગા કરી અને દાદાએ વંચાવ્યા છે. એટલે અહીંયા કે છે કે દાદા ધરતીની ઉગમણી બાજુથી, ઉગમણી દિશા તરફથી કોરા કાગળ એવા આવ્યા છે અને આ કાગળ છે એ દાદાએ ડેલીએ આવી અને વંચાવ્યા. શું કે છે આગળ? કે કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે, ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે. હવે અહીંયા છે કાકો એટલે કાકા, બરાબર છે. રહ રહ રૂવે, દાદા છે એટલે ધ્રુસકે ધ્રુસકે, રહ રહ એટલે ધ્રુસકે ધ્રુસે. અને ઉપર વાડેથી, ક્યાંથી કીધું? ઉપરવાડેથી. એટલે અહીંયા છે ઘરના ફળિયા કે ગામની નજીકનો કોઈ ખુલ્લો ભાગ હોય અથવા તો સાંભળતા હોય બહારના ભાગથી, એટલે ત્યાંથી તેજમલ ડોકાણા રે. શબ્દ આવ્યો ડોકાણા એટલે દેખાયા. એટલે આવું થાય છે ત્યારે શું થાય છે કે કાકા કાગળ વાંચે છે અને દાદા છે એ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. કાકા કાગળને વાંચે છે અને દાદા ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ત્યાં તો ઉપરવાડેથી તેજમલ આવતા દેખાય છે. સિદ્ધને રૂવો છો દાદા, શું છે અમને કહો ને રે, દળ કટક આવ્યું છે દીકરી, વાહરે કોણ ચડશે રે. સિદ્ધને એટલે શા માટે? એટલે દાદા રોવે છે એટલે દીકરીને દાદા પ્રત્યે પ્રશ્ન થાય છે. કાકા કાગળ વાંચે છે, દાદા ધ્રુસકે ધ્રુસકે રોવે છે અને આ જ્યારે દીકરી દેખાય અને જોવે છે ત્યારે દાદાને આવીને પ્રશ્ન કરે છે કે સિદ્ધને રૂવો છો દાદા, શું છે અમને કહો ને રે, દળ કટક આવ્યું છે દીકરી, વાહરે કોણ ચડશે રે. વાહર એટલે મદદ અને દળ કટક એટલે તમને દુશ્મનોનું જે દળ છે એ યુદ્ધ માટે આવી રહ્યું છે. એટલે દાદા અહીંયા કહે છે કે દળ કટક દીકરી આવે છે તો વાહરે કોણ ચડશે એટલે સૈન્ય. અહીંયા દળ કટક એટલે સૈન્ય, એ સૈન્ય આવી રહ્યું છે. વાહરે એટલે એની સામે યુદ્ધ કરવા વાહરે ચડવું, બરાબર છે. કે વાહરે કોણ ચડશે? અને આગળ કે છે સાત સાત દી કરીએ દાદો વાંજ્યો કહેવાણો રે, હૈયે હિંમત રાખો દાદા અમે વાહરે ચડશું રે. સાત સાત દીકરીઓ છે છતાં દાદો છે એ વાંજ્યો કહેવાણો. વાંજ્યો એટલે અહીંયા નિસંતાન, પણ અહીંયા આપણે લઈએ છીએ પુત્ર વિનાનો. અને કહેવાણો એટલે કહેવાયો અને વાહર એટલે મદદ, બરાબર છે. સાત સાત દીકરીએ છે છતાં દાદા છે વાંજ્યા કહેવાડે. એટલે અહીંયા પેલા પૂછ્યું હતું ને કે દાદા તમે શા માટે રડો છો, વાત શું છે એ અમને કયો. એટલે દાદા એને કહ્યું કે સૈન્ય આક્રમણ કરવા માટે આવ્યું છે તો મદદે કોણ આવશે? એટલે કે સાત સાત દીકરીએ છે એ દાદા વાંજ્યા કહેવાણા. અને તેજમલે કહ્યું શું કે છે કે હૈયે હિંમત રાખો દાદા અમે વાહરે ચડશું રે. કે હે દાદા તમે તમારા હૃદયમાં એટલે કે હૈયામાં હિંમત રાખો, અમે છે એ મદદે આવશું. એટલે દાદા છે હવે દીકરી મદદે આવવાની વાત કરે છે તો દીકરી યુદ્ધના મેદાનમાં જાય, ઘેરવાળો ઘાઘરો હોય, ઉપર કાપડી હોય, માથે ચૂંદડી પહેરીને તલવાર લઈને જાય તો દીકરી કેવી લાગે. પણ અહીંયા તો દીકરીને છે એ દાદાનો દીકરો બનીને જવાનું છે. એટલે પણ દીકરો બનશે તો દાદા પૂછે છે એટલે હવે પ્રશ્નોત્તરી થાય છે. કેવી પ્રશ્નોત્તરી થાય તમે જોજો કે માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે, માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે. અહીંયા છે એ તેજમલને કહે છે કે હે તેજમલ આ તારા માથાનો અંબોડો છે એ છાનો કેમ રહેશે. અછતો એટલે છાનો, છુપાયેલો. કે તારા માથાનો દેખાઈ જશે તો બધાને ખબર પડી જશે કે આ તો દીકરો નથી દીકરી છે. એટલે કે છે કે તારા માથાનો અંબોડો તેજમલ આ છાનો કેમ રહેશે. એટલે કે માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે. હવે મોડીડું એટલે ફેંટ, આપણે છેડો જે કહીએ ને માથે બાંધવાની જે પાઘડી હોય જેને ફેંટો કહીએ, એટલે અહીંયા છે એને મોડીડું કહેવાય. એટલે અહીંયા છે એ ફેટાના છેડા પર એટલે બાંધવામાં જે આવતું આ કસબી જે કાપડ છે, લુગડું છે, બરાબર છે, એને જેની અંદર તેજમલ છે અંબોડો રાખવાનો છે. એટલે અહીંયા કે છે કે તેજમલ તારા માથાનો અંબોડો છાનો કેમ રહેશે. એટલે કે માથાનો અંબોડો દાદા
ફેંટામાં રાખી દઈશ. હે અને આગળ કે છે, શું કે છે કે કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે. હે અને તેજમલ કે છે કે કાનના અકોટો દાદા બોકાનામાં રહેશે રે. જો શબ્દ આવ્યો બોકાનો એટલે બુકાની. અહીંયા આપણે કહેવાય ને કે દાઢી અને ગાલ ઉપર થઈ અને માથા થઈને આપણે નીકળી લે ને, આમ છે તમને ખબર હોય છે યુદ્ધ કરવા જાય એટલે શું કરે, આખી પાઘડી વાયરી હોય ને પછી અહીંથી બોકાનો કરે, આ રીતે આખું વાળી અને ઉપર કરતા હોય છે, એને બોકાનો કહેવાય. એટલે કે કાનના અકોટા, અકોટો એટલે કાનનું એક જાતનું ઘરેણું છે, જે કાનનું ઘરેણું સોપારી આકારનું હોય અને નીચે એને આમ ઘૂઘરીના લેરખા છે એ લબડતા. અને એ વખતની અંદર તો દીકરીઓ જે ઘરેણા ચડાવ્યા એ પછી ગળીકમાંથી નીકળતા નહીં. એટલા અહીંયા કે છે. એટલે તેજમલને કે છે, અંબોડાનું પૂછ્યું કે તારા કાનના અકોટા અછતા કેમ રહેશે, એટલે કે એ છાના કેવી રીતના રહેશે, એટલે કે કાનના અકોટા ફરતે બુકાની બાંધી દઈશ દાદા. એટલે કે મારી બુકાનીમાં છે રહેશે રે. અને આગળ કે છે કે હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે, એટલે કે હાથના ત્રાજવા દાદા બાયનડીમાં રહેશે રે. હાથના ત્રાજવા, ત્રાજવા એટલે છૂંદણા, છૂંદણા પણ કહેવાય અને અત્યારની તો ફેશનમાં એને ટેટુ ટેટુ કે છે. એટલે અહીંયા દીકરીએ ત્રાજવા છે હાથમાં પાડ્યા છે, તો એ હાથના ત્રાજવા હસતા કેમ રહેશે એવું કહે છે ને. એટલે અહીંયા કહે છે કે તેજમલ તારા હાથના જે છૂંદણા છે એ છાના કેમ રહેશે, એટલે કે હાથના છૂંદણા તું ક્યાં છુપાવીને રાખીશ. એટલે એ કહે છે કે આ મારા હાથના છૂંદણા છે ને દાદા, એ હું મારી બાઈમાં જે એને ઉપરનું જે કેડિયું પહેર્યું હશે એની બાઈમાં હું છુપાવીને રાખીશ. અને એવી જ રીતના દાદા પૂછે કે પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે, એટલે કે પગના ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે. એટલે અહીંયા દાદા પૂછે કે તેજમલ આ તારા પગના જે છૂંદણા છે એને તું છાના કેવી રીતના રાખીશ. અને ત્યારે તેજમલ એને જવાબ આપે છે કે દાદા આ મારા પગના જે છૂંદણા છે ને એ હું મારી મોજડીમાં છુપાવીને રાખી દઈશ. અને પછી કે છે કે દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે, જે મોઢાના દાંત છે કે તેજમલ તારા દાંત તે રંગાવ્યા છે એ કેમ છાના રહેશે. એટલે તેજમલ અહીંયા કહે છે કે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા રે, ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે. ખાંતીલી એટલે હોંસીલી, કે અમે નાના હતા ત્યારે અમારે મામાના ઘરે મોસાળ અમે ગયા હતા, ત્યારે મારી હોંસીલી મામીએ છે એ મારા દાંત છે એ રંગાવ્યા હતા. નાક વિંધેલ તેજમલ અછતા કેમ રહેશે રે, નાકની અંદર તમને ખબર છે લેડીઝ છે ચૂંક પહેરતી હોય છે, તો તારે નાક છે એટલે કે અમારી માતાએ અમે ખોટના હતા રે, નાના હતા તેથી નાક વિંધાવ્યા રે. જો દીકરી છે એ ખોટની હોવી એટલે લાડકી, ખોટની એટલે અહીંયા છે એ લાડકી રે. એટલે કે અહીંયા કે છે કે અમે જ્યારે નાના હતા ને ત્યારે મારી માએ અમારું નાક છે એ વિંધાવ્યું હતું. બરાબર છે. એટલે પેલા કીધું ને કે નાક વિંધાવેલ તેજમલ છાનું કેમ રહેશે, એટલે કે અમે નાના હતા ત્યારે અમે અમારી માતાના ખોટના દીકરી હતા, લાડકા. એટલે તેથી અમે નાના હતા તેથી અમારું આ નાક છે એ વિંધાવ્યું હતું. એટલે અહીંયા છે એ એવા ઉત્તર છે એ આપે છે. એટલે અહીંયા છે આગળ છે એ હવે તેજમલને છે એ સ્ત્રી છે, પોતે એ સ્ત્રી છે તો સ્ત્રીને ઘરેણાના શોખ હોય, સ્ત્રીને જુદા જુદા રંગબેરંગી કપડાના શોખ હોય. તો હવે છે એ બધા તેજમલ માટે છે બધા પ્રશ્ન કહે છે કે ચાલો મારા સાથી આપણ સોની હાટ જઈએ રે, સોની હાટે જઈને અસ્ત્રી પારખે રે. જો અસ્ત્રી, અસ્ત્રી એટલે સ્ત્રી અને પારખવી એટલે એની પરીક્ષા કરીએ. કે ચાલો આપણે હાલો સાથી કે આપણે બધાય સોનીની દુકાને જઈએ. હાટ એટલે દુકાન, અને સોનીની દુકાને જઈએ અને આ સ્ત્રી છે કે પુરુષ આપણે એને પારખીએ, એટલે અહીંયા એની પરીક્ષા કરીએ, એની કસોટી કરીએ, એને ઓળખીએ. એટલે અહીંયા છે એને કે છે કે ચાલો મારા સાથી આપણે સોનીની દુકાને જઈએ, સોનીની દુકાને જઈને સ્ત્રીને આપણે પારખીએ. એટલે આગળ કે છે કે પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે, અસ્તરી હશે તો એના ઝુમરણે મન મોસે રે. પુરુષ હશે તો, જો એ પુરુષ હશે ને તો બેરખડા. હવે તમને બધાને ખબર છે બેરખડું એટલે પુરુષોનું કાંડે પહેરવાનું જે કડું હોય ને એને આપણે બેરખડું, એક જાતનું ઘરેણું છે. અને અસ્ત્રી હશે તો ઝુમરણે, ઝુમરણે એટલે નીચે મોટું એક અહીંયા કહેવાય ને મોતીઓનું ને સોનાનું એવું સરસ મજાનું 2 શેરવાળું એવું ઘરેણું હોય છે જેને ઝુમરણું કહેતા હશે. એટલે અહીંયા કહે છે કે પુરુષ હશે ને તો એના બેરખામાં મન છે મોહશે, મોહશે એટલે મોહ પામાડવું એટલે મોહશે. અને સ્ત્રી હશે તો એ
નક્કી છે એ ઝુમરણામાં એનું મન છે એ મોહશે. અને આગળ કે છે કે સંધા સાથીડ્યા એ ઝુમણ્યા મુલવ્યા રે તેજમલ ઠાકોરિયા એ બેરખા મુલવ્યા. હવે મુલવવું એટલે અહીંયા ખરીદી કરવી. મુલવ્યા એટલે સંધા સાથીડા, સંધા એટલે બધા, કે બધા સાથીઓએ ઝુમણાની ખરીદી કરી અને આ તેજમલ ઠાકોરે તો પુરુષને પહેરે ને હાથના કાંડે એવા બેરખાની ખરીદી કરી. અને પછી કે ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે, વાણી હાટે જઈએ અસ્ત્રી પારખીએ રે. કે હાલો સાથી આપણે વાણિયાની દુકાને જઈએ. હાટ એટલે મેં તમને કીધું ને દુકાન, વાણી હાટે એટલે વાણિયાની દુકાને. વાણિયાની દુકાને જઈએ અને વાણીની દુકાને જઈને આ સ્ત્રી છે કે નથી એ આપણે એની પરીક્ષા લઈએ, એટલે કે એને પારખીએ. અને કે છે કે પુરુષ હશે તો એના પાઘડીએ મન મોસે રે, અસ્ત્રી હશે તો એના ચુંદડીએ મન મોસે રે. જો આ પુરુષ હશે ને તો એ પાઘડીમાં એનું મન છે એ મોહશે, અને જો એ સ્ત્રી હશે તો એ ચુંદડીમાં એનું મન મોહશે. એટલે અહીંયા બધાય તેજમલ છે ને એની પરીક્ષા લે છે કે ખરેખર આ તેજમલ સ્ત્રી છે કે પુરુષ છે. જો પુરુષ હશે તો પાઘડીની ખરીદી કરશે, અને સ્ત્રી હશે તો ચુંદડીમાં એનું મન મોહશે. અને એવી જ રીતના થાય છે કે સંધા સાથીડાએ ચુંદડીયું મુલવ્યું રે, તેજમલ ઠાકોરિયાએ મોડીડા મુલવ્યા રે. જે બધા સાથી હતા એને ચુંદડીની ખરીદી કરી એટલે કે મુલવ્યું, અને આ તેજમલ ઠાકોરે તો મોડીડા મુલવ્યા રે. મોડીડો એટલે માથાની પાઘડી. માથાની પાઘડી છે એને લીધી. અને પછી તમે હવેનું જે દ્રશ્ય છે એ સરસ રીતે જોઈ શકો છો. યુદ્ધના મેદાનની અંદર દુશ્મનોનું મસ્તક છે એ તેજમલ ઉડાડી દે છે કે તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો ને સૌ સાથીડા એની પાછળ ધાયા રે. જો શબ્દ આવ્યો ધાયા એટલે દોડ્યા. કે અહીંયા કે છે કે આ જે તેજમલ ઠાકોર છે એટલે કે તેજમલ ઠાકોરે યુદ્ધનામાં મેદાનની અંદર પહેલો ઘા છે એ દીધો, એટલે કે દુશ્મનને ઉપર પહેલો ઘાનો વાર કર્યો, અને બધા સાથીઓ છે એ એની પાછળ દોડ્યા. આ રીતે દુશ્મનનું ડોકું છે તેજમલે ઉડાડી દીધું. અને પછી કે દળ કટક વારી તેજમલ ઘરે પધાર્યા રે, દાદે ને કાકે એને મોતીડે વધાર્યા. દળ કટક એટલે કે સૈન્યને, આ સૈન્યને હરાવીને એટલે કે સૈન્યને પાછું વાળીને આ તેજમલ ઘરે પધાર્યા, અને દાદા અને કાકાએ એને મોતીડે વધાવ્યા રે. એટલે મોતીડે વધાવ્યા એટલે મોતીએ ઉડાડી અને આ તેજમલનું છે એ સ્વાગત કર્યું. કેટલી સરસ વાત છે. મેં તમને કીધું ને કે નારી જ્યારે ચંડિકા બને ને ત્યારે આ ધરતી અને આકાશને છે એ ડોલાવી દે. પાર્વતી જ્યારે મહાકાળી સ્વરૂપે આવ્યા તો શું થયું? રાક્ષસોનો વિનાશ થઈ ગયો. એટલે જ આ કાવ્ય છે દીકરી કે દીકરો બને એક સમાન છે. દીકરીને તો દીકરીમાં જે શક્તિ છે એવી તો કોઈમાં નથી. અને સૌથી શ્રેષ્ઠ મેં તમને પહેલા જ કીધું કે સૌથી કોઈ શ્રેષ્ઠ જો શક્તિ હોય તો એ સહન શક્તિ છે. અને એ સહન શક્તિ જ સ્ત્રીની અંદર નારાયણી સ્વરૂપ છે એ લઈ આવે છે. અને ત્યારે જ આવા યુદ્ધના મેદાનમાં સ્ત્રીના હાથમાં જો તલવાર આપવામાં આવે ને, અનેક પુરુષોના માથા છે, અનેક દુશ્મનોના માથા છે ઉડાડી દે. આવો સુંદર મજાનો દીકરો અને દીકરી એક સમાન છે એવું કંઈક ભાવ સૂચવતું આ કાવ્ય.